Hello, dear students. How are you all? મજામાં બધા? ઓકે. ચેપ્ટર નંબર 9 ડિફરન્શિયલ ઇક્વેશન નો આજે લેક્ચર નંબર 5 છે. સૌથી પહેલા ફ્રેન્ડ્સ યાદ કરી લઈએ કે લેક્ચર 1 to 4 ની અંદર આ ચેપ્ટર ની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે ચેપ્ટરમાં તમે કનેક્ટ થઈ જાઓ. જુઓ, સૌથી પહેલા આપણે ભણ્યા કે ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય. એટલીસ્ટ એક ટર્મ છે એ ડેરિવેટિવ વાળી હોવી જોઈએ. આઈધર એ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ હોય, સેકન્ડ ઓર્ડર હોય, થર્ડ ઓર્ડર હોય, એક ડેરિવેટિવ વાળી ટર્મ ઇક્વેશન ની અંદર હોય એને ડિફરન્શિયલ ઇક્વેશન કહેતા હતા. ત્યાર પછી એનો ઓર્ડર શું છે, જે હાઈએસ્ટ ઓર્ડર વાળી ટર્મ યુઝ થયું હોય એ આખા ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર કહેવાય. યાદ છે બધાને? યસ. ધેન ડિગ્રી. યાદ કરો કે ઓર્ડર તો દર વખતે મળે જ, પણ ડિગ્રી દર વખતે મળે એવું જરૂરી નથી. એના માટે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ પોલિનોમિયલ ફોર્મમાં હોવું જોઈએ. પોલિનોમિયલ ઇક્વેશન ઇન ડેરિવેટિવ્સ. બધાને યાદ છે? યસ. પછી જે હાઈએસ્ટ ઓર્ડર હોય એનો જે હાઈએસ્ટ પાવર હોય એને આપણે ડિગ્રી કહેતા હતા. ઓકે. પછી આપણે જોયું કે ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન હોય. સોલ્યુશન પણ પાછા બે ટાઈપના, એક હોય જનરલ સોલ્યુશન અને સેકન્ડ છે પર્ટિક્યુલર સોલ્યુશન. પર્ટિક્યુલર સોલ્યુશન. હવે આ ચેપ્ટરમાં મેઇનલી ટુ ટાઈપના ક્વેશ્ચન છે. એકની અંદર આપણે સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જવાનું હોય અને સેકન્ડ છે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું હોય. ઓકે. યાદ કરો કે જ્યારે આપણે સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જઈએ ત્યારે ડેરિવેટિવનો યુઝ થાય, ડિફરન્શિએશનનો યુઝ કરીને આપણે જતા હતા. અને એમાં પણ યાદ કરો કે જેટલા સોલ્યુશનની અંદર જો એ જનરલ સોલ્યુશન હોય તો એની અંદર આર્બિટરી કોન્સ્ટન્ટ હોય. હવે જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલા ટાઈમ્સ આપણે ડેરિવેટિવ કરવાનું, અને જે ડિફરન્શિયલ ઇક્વેશન લાવવાનું હોય એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ છે એલિમિનેટ થઈ જવા જોઈએ. તો આ ફર્સ્ટ મેથડ. સેકન્ડ કયા ટાઈપના ક્વેશ્ચન છે કે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી આપણે સોલ્યુશનમાં જવાનું છે, અને આમ જવું હોય એના માટે આપણે યુઝ કરતા હતા ઇન્ટિગ્રેશનનો. હવે એની અંદર કેટલી મેથડ છે? ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવું હોય તો એના માટે 3 મેથડ છે. એમાંથી ફર્સ્ટ વન કઈ હતી? ફર્સ્ટ વન કઈ હતી મોક્ષભાઈ? ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવું હોય તો ફર્સ્ટ મેથડ કઈ હતી? વેરિયેબલ સેપરેબલ. યસ, વેરિયેબલ સેપરેબલ મેથડ. યાદ કરો, dx વાળા dx એક બાજુ, dy એક બાજુ, ન્યુમરેટરમાં હોવું જોઈએ. જ્યાં dx છે ત્યાં x વાળા ફંક્શન હોવા જોઈએ મલ્ટીપ્લાયમાં, જ્યાં dy છે ત્યાં y વાળા હોવા જોઈએ. મતલબ વેરિયેબલ સેપરેટ થઈ જવા જોઈએ અને પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા હતા. ધીસ ઇઝ વેરિયેબલ સેપરેશન મેથડ. સૌથી પહેલા આપણને જનરલ સોલ્યુશન મળે અને પછી કોઈ કન્ડિશન ગિવન હોય તો પર્ટિક્યુલર સોલ્યુશન મળે. તો વેરિયેબલ સેપરેશન મેથડ યાદ છે બધાને? ક્લિયર છે? યસ. ઓકે. સેકન્ડ કયું હતું? કૌશિકભાઈ મોરબીમાંથી આન્સર આપો. સેકન્ડ મેથડ કઈ હતી? હોમોજીનિયસ. યસ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. પહેલી હતી વેરિયેબલ સેપરેશન, સેકન્ડ વન હોમોજીનિયસ. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. યાદ કરો બેટા, એના માટે dy by dx is equal to જે કોઈ બી ફંક્શન હોય એ હોમોજીનિયસ ફંક્શન હોવું જોઈએ. એની બે વસ્તુ આપણે યાદ રાખવાની હતી. હોમોજીનિયસ ફંક્શન ક્યારે કહેવાય? જ્યારે ઈચ ટર્મમાં જે એડિશન સબટ્રેક્શનમાં ટર્મ્સ હોય એની અંદર x અને y નો પાવર એનું સબમિશન સેમ હોવું જોઈએ ઈચ ટર્મમાં. યાદ છે? યસ. સેકન્ડ પોઈન્ટ કે જે આખું ફંક્શન છે, જો મેં અહીંયા dy by dx ને સબ્જેક્ટ બનાવ્યું છે તો આખું ફંક્શન y upon x માં કન્વર્ટ થઈ જવું જોઈએ. અને જો dx by dy વાળું ફોર્મ હોય તો જે આખું ફંક્શન છે એ x by y ના ફોર્મમાં કન્વર્ટ થઈ જવું જોઈએ. અને પછી જો y by x વાળું હોય તો y by x is equal to v
સબસ્ટિટ્યુશન લઈ લેવાનું છે અને x by y is equal to v સબસ્ટિટ્યુશન લઈ લેવાનું છે અને એમાં પણ સૌથી પહેલા જનરલ સોલ્યુશન મળે પછી કન્ડિશન આપી હોય તો પર્ટિક્યુલર સોલ્યુશન મળે. તો સેકન્ડ મેથડના ક્વેશ્ચન બધાને સોલ્વ થઈ ગયા હતા પ્રોપર. યસ. આજે હવે આપણે જોવાનું છે થર્ડ મેથડ અને એ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. શોર્ટમાં આપણે એને કહેશું LDE. મેથડ નંબર 3 LDE. LDE means linear differential equation. Linear differential equation. જુઓ અત્યારે આપણે કેવા ટાઈપના ક્વેશ્ચન ચાલે છે તો કે ભાઈ ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશનમાં જવાનું છે, એના માટે ઇન્ટિગ્રેશનનો યુઝ કરવાનો છે. આ તો ક્લિયર જ છે બધાને. સૌથી પહેલી ટ્રાય એક્ઝામમાં કરવાની વેરિયેબલ સેપરેટ થાય છે કે નહીં, વેરિયેબલ સેપરેશન. હવે હોમોજીનિયસ સેકન્ડ મેથડ ક્યારે આવશે? જ્યારે વેરિયેબલ સેપરેશન નહીં થતું હોય. ઓકે ચલો, વેરિયેબલ સેપરેટ નથી થતા તો હોમોજીનિયસ ક્યારે થશે? જ્યારે સપોઝ કે તમે dy by dx ને સબ્જેક્ટ બનાવ્યો છે તો ઇઝ ઇક્વલ્સ ટુ માં જે આખું ફંક્શન છે એ g ઓફ y by x માં કન્વર્ટ થવું જોઈએ, y by x વાળું ફંક્શન હોવું જોઈએ. ઓર જ્યાં જ્યાં વેરિયેબલ છે ને ત્યાં y upon x આવવું જોઈએ. હવે ઇન કેસ કે એવું નથી થતું, પહેલા તો વેરિયેબલ સેપરેબલ ટ્રાય કરી, પછી હોમોજીનિયસ ટ્રાય કરી, નથી થતું, બધી જગ્યાએ y by x માં કન્વર્ટ નથી થતું, તો હવે લાસ્ટ એક ઓપ્શન, ચલો ડિસ્કશનમાં આગળ વધીએ. યાદ કરો શું ડિસ્કસ થતું હતું કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં વેરિયેબલ સેપરેશન થતું નથી તો સેકન્ડ આપણે હોમોજીનિયસ થતું, પણ હોમોજીનિયસમાં આખે આખું ફંક્શનમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં y by x માં કન્વર્ટ થતું નથી. તો એનો મતલબ LDE હોઈ શકે. અને LDE જો હશે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન તો તમને ફોર્મ જ ક્લિયર થઈ જશે કે યસ આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. અને એના માટે પણ એક સ્પેશિયલ મેથડ છે સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે. તો સૌથી પહેલા તો એ જુઓ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે હશે? જ્યારે એ ડિફરન્શિયલ ઇક્વેશન આ ફોર્મમાં, હવે હું જે ફોર્મ લખું છું એને ઓબ્ઝર્વ કરજો અને એને લર્ન કરજો. dy by dx પ્લસ p of x into y is equals to q of x. જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ આ જ ફોર્મમાં હોવું જોઈએ અને આ છે ફોર્મ નંબર 1, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મ નંબર 1. આવું જ એક ફોર્મ નંબર 2 આવશે. હવે આને ઓબ્ઝર્વ કરો અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ જુઓ. અહીંયા dy by dx છે એના કોએફિશિયન્ટ 1 જ હોવો જોઈએ, બીજું કઈ હોવું ન જોઈએ. dy by dx. અને આમ પણ જ્યારે પણ આપણે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશનમાં જઈએ છીએ ત્યારે મેં સ્ટાર્ટિંગમાં જ વાત કરેલી છે કે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી જ્યારે સોલ્યુશનમાં જવું છે યુઝિંગ ઇન્ટિગ્રેશન, યુઝિંગ 3 મેથડ્સ, ત્યારે ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી વાળું જ, ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી વાળું જ ડિફરન્શિયલ ઇક્વેશન હશે. આ ખ્યાલ છે બધાને? યસ, આ ડિસ્કસ થયેલું છે. એટલે અહીંયા dy by dx એટલે એનો ઓર્ડર 1 છે, ડિગ્રી પણ 1 છે, જોઈ લ્યો. ઓકે, અહીંયા dy by dx જ હોવું જોઈએ, એના મલ્ટીપ્લાયમાં કંઈ પણ ન હોવું જોઈએ, મતલબ 1 હોવું જોઈએ મલ્ટીપ્લાયમાં. યસ, ઓકે. સેકન્ડ થિંગ, પહેલી આ વસ્તુ એક યાદ રહી. સેકન્ડ થિંગ યાદ કરો, એકલો y હોવો જોઈએ, y નો પાવર 1, ત્યાં y સ્ક્વેર નહીં ચાલે, બીજું કઈ નહીં ચાલે, એકલો y. ઓકે, y વાળું બીજું કોઈ પણ ફંક્શન નહીં ચાલે, એકલો y. અને થર્ડ કે અહીંયા જે p of x and q of x છે, p of x અને ઇક્વલ્સ ટુ માં છે q of x, એ x વાળા ફંક્શન. જરૂરી નથી કે દર વખતે x વાળા ફંક્શન જ હોય, ત્યાં કોન્સ્ટન્ટ્સ બી હોઈ શકે, કોન્સ્ટન્ટ્સ or function of variable x, function with variable x, function of x. y વાળા ફંક્શન ત્યાં ન હોવા જોઈએ, અહીંયા એડિશન ની જ સાઇન હોવી જોઈએ. ચલો આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરી લ્યો. અગેન રિપીટ કરું છું, dy by dx એકલો હોવો જોઈએ, એના મલ્ટીપ્લાયમાં કઈ હોવું ન જોઈએ, જો હોય તો એને રિમૂવ કરવું પડે. સેકન્ડ કે જો dy by dx ને સબ્જેક્ટ અથવા તો dy by dx વાળું ફોર્મ છે, જે સેકન્ડ ફોર્મ આવશે ને આ ફોર્મ નંબર 1 છે, સેકન્ડ ફોર્મ જે આવશે એમાં dx by dy હશે.
હવે જો ડીવાય બાય ડીએક્સ હોય તો અહીંયા વચ્ચે એકલો વાય હોવો જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશનમાં, અને એના મલ્ટીપ્લાયમાં કાં તો કોન્સ્ટન્ટ કાં તો એક્સ વાળું કોઈ ફંક્શન હોવું જોઈએ, અને અહીંયા પણ ક્યુ ઓફ એક્સ છે તો એ પણ કોન્સ્ટન્ટ હોવું જોઈએ યા ફિર ફંક્શન ઓફ એક્સ હોવું જોઈએ. ચલો આટલું ક્લિયર છે. જો આ તમને દેખાઈ જાય કઈ રીતે જોવાનું છે, એક તો એક્ઝામમાં જોવાનું કે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હું એકલો વાય ભાળું છું, એકલો વાય જોઈ ગયો તો બાકીની બધું છે એ સેટ થઈ જશે. તો આ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર. ગુજરાતીમાં કહેવાય સુરેખ વિકલ સમીકરણ. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ને ગુજરાતીમાં કહેવાય સુરેખ વિકલ સમીકરણ. ઓકે, તો હવે આને સોલ્વ કેમ કરવાનું છે? ચલો, એના 3 સ્ટેપ્સ છે, બધાનું ફોકસ અહીંયા. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1, સૌથી પહેલા જો આ ફોર્મમાં ન હોય તો પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરો, અને એના પરથી મને ફાઇન્ડ કરીને આપવાનું p of x and q of x. સ્ટેપ નંબર 1, કન્વર્ટ ઇન પ્રોપર ફોર્મ એન્ડ ગેટ શું મેળવવાનું છે? p of x and q of x. એ બે ફંક્શન પહેલા ફાઇન્ડ કરીને આપવાના. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન મેળવવા માટે એક ફેક્ટર આપણને હેલ્પ કરવાનું છે, અને એનું નામ છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ફાઇન્ડ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોર્ટમાં આપણે એને કહેશું IF. IF ગુજરાતીમાં એનું નામ છે સંકલ્યકારક અવયવ. સંકલનમાં જે હેલ્પ કરવાનો છે એ અવયવ. ઇન્ટિગ્રેશનમાં હેલ્પ કરે એ IF, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. એની ફોર્મ્યુલા છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. આ એક એવો ફેક્ટર રહેશે કે જે આપણને સોલ્યુશન ફાઇન્ડ કરવામાં હેલ્પ કરશે. સ્ટેપ નંબર 1, p of x q of x ફાઇન્ડ કરો, પ્રોપર ફોર્મમાંથી લઈ લ્યો. સ્ટેપ નંબર 2, IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરો, અને એ કઈ રીતે મળશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. e રેઝ ટુ, હવે જે આ p of x મળ્યું હોય ને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે પાવરમાં, e ના પાવરમાં. અને લાસ્ટ સ્ટેપ નંબર 3, હવે આપણને ડાયરેક્ટ સોલ્યુશન મળી જશે. સોલ્યુશન, અને એની ડાયરેક્ટ ફોર્મ્યુલા લર્ન કરી નાખવાની છે. સોલ્યુશન કઈ રીતે મળશે? y into if. if એટલે જે આ ફેક્ટર તમે મેળવો હશે ઈ, y into if is equals to q of x into if. q of x into if. હવે લેફ્ટ સાઈડમાં કોઈ ઇન્ટિગ્રેશન હવે કરવાનું નથી. y into if. રાઈટ સાઈડમાં લીધું q of x into if, જે આ q of x નું કામ હજી બાકી છે. તો q of x into if, રાઈટ સાઈડ જે આખું મલ્ટીપ્લિકેશન છે એનું હજી એકવાર ઇન્ટિગ્રેશન કરવાનું છે. આ ટાઈપના બધા જ ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું ફાઇનલ સોલ્યુશન આપણને આ ફોર્મ્યુલાથી મળશે. તો ફોર્મ્યુલા લર્ન કરો ચલો બધા સ્ટુડન્ટ્સ. y into if, રાઈટ સાઈડમાં q of x into if, અને રાઈટ સાઈડમાં હજી એક વખત ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. આ છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવા માટેના સ્ટેપ્સ. ચલો એક્ઝામ્પલ્સ જોઈએ. આ છે ફોર્મ નંબર 1. આવી જ પ્રોસેસ ફોર્મ નંબર 2 માં છે. બેને કમ્પેર કરશું એટલે આરામથી એ પણ તમારાથી થઈ જશે. જુઓ, નેક્સ્ટ આગળ વધીએ. આ તો હોમોજીનિયસ ના ક્વેશ્ચન હતા જે તમારે થઈ ગયા. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ જોઈ લો હજી એકવાર. dy by dx એકલું હોવું જોઈએ, y એકલો હોવો જોઈએ. જો ડિફરન્શિયલ ઇક્વેશનમાં હું એકલો y જોઈ ગયો ને તો મીન્સ મને LDE મેથડ છે એવું યાદ આવવું જોઈએ. LDE લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એના બાજુમાં p of x અને આ બાજુ રાઈટ સાઈડમાં q of x, એ x વાળા ફંક્શન યા ફિર કોન્સ્ટન્ટ ચાલે, એ બધું લખીને આપ્યું છે. નીચેનું જો આ ક્વેશ્ચન જુઓ. ચલો આવું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું તો dy by dx અહીંયા એકલો y છે તો y ના મલ્ટીપ્લાયમાં કાંઈ નથી તો શું હશે? 1. એટલે p of x થઈ જશે 1. p of x કોન્સ્ટન્ટ બી હોઈ શકે, x વાળું જ ફંક્શન હોય એવું જરૂરી નથી.
અને ક્યુ ઓફ એક્સ થઈ જશે સાઇન એક્સ, ક્યુ ઓફ એક્સ થઈ જશે સાઇન એક્સ. પછી આગળ આપણે સોલ્યુશન એક્ઝામ્પલ્સ ના જ લેશું. જો અહીંયા એકલો y આવી ગયો, અહીંયા dy બાય dx છે, તો આ થઈ જશે આપણું p ઓફ x, આ થઈ જશે q ઓફ x. સિમિલરલી અહીંયા જુઓ dy બાય dx એકલું છે, એકલો y હું જોઈ ગયો, તો y ના મલ્ટીપ્લાયમાં શું છે તો કે 1/x log x. આ ડિવિઝનમાં છે પણ y ના મલ્ટીપ્લાયમાં તો 1/x log x થાય, તો એ થઈ જશે p ઓફ x અને q ઓફ x થઈ જશે 1/x. ચલો પછી આ જે છે એ સેકન્ડ ફોર્મ છે, એની ડિસ્કશન આપણે પછી કરશું. પહેલા આ ટાઈપના ક્વેશ્ચન સ્ટેપ્સ પણ મેં કહી દીધા. ચલો હું ફાઇન્ડ કરું છું, એકાદી ક્વેશ્ચન હું કરાવું પછી તમને સોલ્વ કરવા માટે આપીશ. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલા જુઓ, ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. મને ક્યાંય એક્ઝામમાં એવું નહીં કીધું કે એલડીઈ છે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. સૌથી પહેલી ટ્રાય તમારે વેરિયેબલ સેપરેશન ની કરવાની. તો જુઓ y આ બાજુ છે, અહીંયા dy છે પણ માઇનસમાં છે, સબટ્રેક્શનમાં છે, નો ચાલે. dx ને હું કદાચ આમ લઈ જાઉં તો અહીંયા મારે એલસીએમ પહેલા લેવું પડે, એટલે વેરિયેબલ સેપરેશન થતું નથી. સેકન્ડ, હોમોજીનિયસ પણ નથી. હોમોજીનિયસમાં જ્યાં જ્યાં વેરિયેબલ છે ત્યાં y અપોન x આવી જવું જોઈએ, એ બધી જગ્યાએ પોસિબલ દેખાતું નથી. એટલે હવે થર્ડ ઓપ્શન આવ્યો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. જો હું dy બાય dx ને એકલો ભાડી ગયો, y ને એકલો ભાડી ગયો, તો આ થઈ ગયું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે જુઓ તો, given differential equation is linear differential equation. જો પાર્ટ બી હોય તો આ પ્રમાણે થોડુંક લખવાનું. ઓકે, હવે p of x and q of x ફાઇન્ડ કરો. જલ્દીથી મને પોરબંદર વાળા ભાઈ p of x આપી દો. p of x શું થશે? બોલો બેટા. યસ, વેરી ગુડ. y ના મલ્ટીપ્લાયમાં હોય તમારું p of x થશે. p of x is equals to -1 and q of x obviously રાઈટ સાઈડ દેખાય છે cos x, એટલે cos x. ચલો સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું. નાવ તમારે સેકન્ડ સ્ટેપમાં ફાઇન્ડ કરવાનું if. if મીન્સ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. એની ફોર્મ્યુલા છે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x dx. તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p of x શું મળ્યું આપણને? -1 dx. -1 નું ઇન્ટિગ્રેશન શું થશે? -x. તો e રેઝ ટુ -x. યા પ્લસ સી લખવાની જરૂર નથી, સાંભળજો. આ થઈ ગયો આપણો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if. અને હવે આપણું સોલ્યુશન. નાવ સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એની ફોર્મ્યુલા લખવાની, y ઇન્ટુ if is equal to integration q of x into if and dx. હજી એકવાર બધા સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા સોલ્યુશન ની ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ કરી લ્યો તો, y into if, રાઈટ સાઈડમાં q of x into if dx, રાઈટ સાઈડમાં ઇન્ટિગ્રેશન એકવાર કરવાનું છે, લેફ્ટ સાઈડમાં કઈ કરવાનું નથી. તો લેફ્ટ સાઈડ થશે y into if શું મળ્યું? e raised to -x. રાઈટ સાઈડમાં q of x શું છે? q of x છે cos x. તો cos x into if મળ્યું આપણને e raised to -x dx. ચલો હવે ઇન્ટિગ્રેશન કરવાથી આપણને સોલ્યુશન મળી જશે. જામનગરમાંથી આન્સર આપો. રાઈટ સાઈડ ઇન્ટિગ્રેશન કેમ કરશું બેટા? કેવી રીતે કરશું? યુવી રૂલ. યસ, એક્ઝેક્ટલી, ગુડ. યુવી રૂલ, વેરી ગુડ. અને મને યાદ આવે છે, જુઓ શું યાદ આવે છે ભાઈ, સાંભળો તો, કે આ ટાઈપનો ક્વેશ્ચન e રેઝ ટુ x હોય અને cos x કે sin x હોય તો રિપીટ થયે રાખે. યાદ કરો, જે બોલ્યો એ સમજાણું? યાદ આવ્યું? રિપીટ થયે રાખશે. તો એનો મતલબ એની જગ્યાએ i લખવું પડશે. તો y ઇન્ટુ e રેઝ ટુ -x, આને હું કહી દઉં i1 કહી દઉં. ચલો દરેક સ્ટુડન્ટ મને આ i1 નો આન્સર મેળવીને આપશે. i1 અલગથી ગણો, ચલો યાદ કરો અને રિવાઇઝ કરો. એને i1 કયો અને અલગથી ફાઇન્ડ કરીને આપો. બધા જ સ્ટુડન્ટ્સ ઇન્ટિગ્રેશન કરશે.
યસ, ઓકે, ગુડ. માઇનસ સાઇન ની મિસ્ટેક નહીં કરતા, એ ધ્યાન રાખજો બધા સ્ટુડન્ટ્સ. હવે વિચાર કરો કે જો આપણે અહીંયા I1 અલગથી નામ ન આપ્યું હોત તો થોડુંક લખવામાં તમને ઇશ્યુ થાત. બીકોઝ રિપીટ થાય છે. પહેલા કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન થશે, પછી પાછું સાઇનનું કોસ થશે, એટલે ક્વેશ્ચન પાછો આવશે. અને જો ક્વેશ્ચન પાછો આવે તો આપણે I1 એની જગ્યાએ મૂકવું પડે, યા ફિર I મૂકવું પડે. ઓકે, તો આ ટાઈપની પ્રિપરેશન તમારી થયેલી હોવી જોઈએ કે જો આવું આવે એટલે યાદ આવી જ જાય કે આ રિપીટ થવાનું છે. આ આપણું ઇન્ટિગ્રેશન જે તમે સોલ્વ કર્યું અને એને જો અહીંયા આઈ નામ આપી દીધું છે, તો ઇન્ટિગ્રેશન કર્યું હશે તો આઈ પાછો આવ્યો, અહીંયા પણ આઈ છે, તો આની જગ્યાએ આઈ મૂકી દેશું, આઈ લેફ્ટ સાઈડ આવશે એટલે 2i થઈ જશે. તો આ આન્સર લાસ્ટમાં આવે છે. જોઈ લ્યો તો આવે છે બધાને? રેઇઝ યોર હેન્ડ. યસ, જોઈ લ્યો, માઇનસ ની મિસ્ટેક ન હોવી જોઈએ. sin x minus cos x whole upon 2 અને e raised to minus x. યસ, હવે એ આપણે આપણું જે ફાઇનલ સોલ્યુશન હતું I1 એની જગ્યાએ આન્સર મૂકી દો અને એમાં પછી પ્લસ થી તમે લખી શકો છો, તો એ થઈ જશે આપણું જનરલ સોલ્યુશન. એટલે ઈઝી છે. નેક્સ્ટ જુઓ, જલ્દીથી મને રાજકોટ ગુરુકુળમાંથી ફર્સ્ટ બેન્ચમાંથી આન્સર આપો કે આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું પ્રોપર ફોર્મ છે કે નહીં? જલ્દીથી કયો. પ્રોપર ફોર્મ છે કે નથી? હલો સર. યસ, બોલો બેટા. સર નથી. કેમ? આ dy by dx છે એનો સહગુણક 1 હોવો જોઈએ. પાયા 1 છે યસ, તો dy by dx નો સહગુણક મીન્સ કોએફિશિયન્ટ ઓન્લી 1 જ હોવો જોઈએ, બીજું કાંઈ ન ચાલે. તો શું કરશું? બધાને x થી ડિવાઈડ કરી દો. આમે જો x does not equals to 0 તમને આપેલું છે, આપણને એમ થાય ડિવાઈડ થાય તો 0 ન હોવું જોઈએ. યસ, બધાને x થી ડિવાઈડ કરી નાખું. જુઓ તો dy by dx પ્લસ 2 into y હોલ અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર ને x થી ડિવાઈડ કરશો એટલે x આવી જશે. અને હવે તમે જુઓ, તમે અહીંથી વેરિયેબલ સેપરેટ નહીં કરી શકો. ઓકે, પછી હોમોજીનિયસ વિચારો. હોમોજીનિયસ માં સર જુઓ y by x આવી ગયો એટલે અમુક ખુશ થઈ જાય કે યસ સર હોમોજીનિયસ છે. y upon x નથી ભાઈ, અહીંયા જો x છે, અહીંયા y upon x નહીં પોસિબલ બને, એટલે હોમોજીનિયસ નથી. તો કયું થયું છે ભાઈ? લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો સોલ્વ કરો. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન p of x લઈ લ્યો, q of x લઈ લ્યો અને ફાઇન્ડ કરો. ઓબ્વિયસલી p of x થશે 2 upon x અને q of x થશે x. પછીનું સ્ટેપ છે તમારે if ફાઇન્ડ કરવાનું, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, જેની ફોર્મ્યુલા છે e raised to integration p of x dx. અને લાસ્ટમાં સોલ્યુશન. ઓકે, ગુડ, વેરી ગુડ. મોડાસામાં આન્સર આવી ગયો છે, રાજકોટમાં પણ આન્સર આવી ગયો છે. યસ, અમદાવાદમાં પણ ગુડ. ઓકે, મોરબીમાં પણ. ભુજમાંથી મને કહો તો if શું મળ્યું? if નો આન્સર શું મળ્યો? વેરી ગુડ. જો log ની પ્રોપર્ટી યુઝ કરવી પડશે, અહીંયા મળે છે x સ્ક્વેર. if છે x સ્ક્વેર મળ્યું બધાને? યુઝિંગ પ્રોપર્ટી ઓફ log. યસ, અને છેલ્લે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. p of x થઈ જશે 2 by x અને અહીંયા ઇન્ટિગ્રેશન જ્યારે કરશો ત્યારે 2 log mod x આવે. 2 વયું જશે પાવરમાં
એટલે e રેસ ટુ log x સ્ક્વેર એટલે ઓનલી x સ્ક્વેર છે એ if માં આવશે. અને લાસ્ટમાં પછી યાદ કરો y ઇન્ટુ if એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ x સ્ક્વેર, q ઓફ x છે x અને આ x સ્ક્વેર dx. તો ઇન્ટિગ્રેશન હવે તો સાવ ઈઝી છે, તો આરામથી આવો આન્સર આવે છે. યસ, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. cos સ્ક્વેર x ઇન્ટુ dy બાય dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 10x. ઓકે, એક્ઝામની અંદર સાંભળજો, એક્ઝામની અંદર તો સીધું એમ જ કહેશે ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન. તો આઈડિયા કેમ આવો જો LDE છે? જો સૌથી પહેલા દરેક સ્ટુડન્ટે જોઈ લેવાનું, જો એકલો y દેખાઈ ગયો, આ એક ગોતવાનો, કાં તો એકલો y કાં તો એકલો x. એકલો x હશે ને તો એ નેક્સ્ટ ફોર્મ છે આપણું, ફોર્મ નંબર 2. હું એકલો y જોઈ ગયો તો મને દેખાવું જોઈએ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ શકે એમ છે. યસ, સ્મિતબેન બોલો તો હું બધાને શેનાથી ડિવાઈડ કરીશ? એક્ઝેક્ટલી cos સ્ક્વેર x થી, કેમ કે dy બાય dx એકલું હોવું જોઈએ, રૂલ્સ યાદ હોવા જોઈએ. યસ, તો cos સ્ક્વેર x થી બધાને ડિવાઈડ કરો અને આન્સર સુધી પહોંચો. ચલો સ્ટાર્ટ કરો, સોલ્યુશન ફાઇન્ડ કરો. ઇન્ટિગ્રેશન યાદ હોવું જોઈએ બસ. ચેપ્ટર નંબર 7 પાવરફુલ હશે તો વાંધો નહીં આવે, આન્સર મળી જશે. યસ, ઓકે, અમુકને તો સારી ફાવટ છે, જલ્દીથી આન્સર આવી જાય છે. ગુડ. આને આપણે cos સ્ક્વેર x થી ડિવાઈડ કરીએ તો y અપોન cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 10x અપોન cos સ્ક્વેર x. કમ્પેરિંગ થી p ઓફ x આપણને મળશે 1 અપોન cos સ્ક્વેર x મીન્સ sec સ્ક્વેર x, અને q ઓફ x આપણને મળશે 10x અપોન cos સ્ક્વેર x. હવે આપણે if ફાઇન્ડ કરી લઈએ. e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx. તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x છે sec સ્ક્વેર x, એનું ઇન્ટિગ્રેશન આવી જશે 10x, એટલે e રેસ ટુ 10x આ થઈ જશે if ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. યસ, ઓકે. પછી સોલ્યુશનમાં જુઓ, પાર્ટ બી હોય તો લખવાનું સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન, આ રીતે લખવાનું છે. આપણી ફોર્મ્યુલા થશે y ઇન્ટુ if. હજી એકવાર ફોર્મ્યુલા યાદ કરી લો, ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ if એન્ડ dx. ઓકે, તો y ઇન્ટુ if મળ્યું e રેસ ટુ 10x. q ઓફ x છે આપણું 10x અપોન cos સ્ક્વેર x. યસ, 10x અપોન cos સ્ક્વેર x, અને ઇન્ટુ માં આવી ગયું e રેસ ટુ 10x dx. ઓકે, ક્લિયરલી બતાય છે કે અહીંયા કોમ્પોઝિશન છે, તો આપણે ઇનર ને સપોઝ કરવાનું આવશે, 10x ને t સપોઝ કરવાનું આવશે. યસ ઓર નો? યસ, કેમ કે ડેરિવેટિવ બાજુમાં છે. જો આ cos સ્ક્વેર x છે એનું રેસિપ્રોકલ sec સ્ક્વેર x. તો જો હું 10x ને t સપોઝ કરું તો આ 10x માં આવી જશે t ઇન્ટુ આવી જશે e રેસ ટુ t, અને sec સ્ક્વેર x dx ની જગ્યાએ આવી જશે dt. ઓકે, હવે અહીંથી તમે બે રીતે આગળ જઈ શકો. હેલો જોજો, કાં તો તમે યુવી રૂલ કરી નાખો અને કાં તો e રેસ ટુ x f ઓફ x પ્લસ f પ્રાઇમ ઓફ x. એ સેકન્ડ ટાઈપ કોણે કર્યું કોઈએ? e રેસ ટુ x ઇન બ્રેકેટ f ઓફ x પ્લસ f પ્રાઇમ ઓફ x dx. તો આન્સર આવે e રેસ ટુ f ઓફ x પ્લસ c. આ ફોર્મ તો બધાને યાદ જ હશે.
તો કોઈ કે યુવી રૂલ કર્યું હશે, ઈઝી જ છે, યુવી રૂલ પણ ઈઝી જ છે, પણ આ પણ થઈ જાય. જો ઈ રેસ ટુ ટી હું જોઈ ગયો, તો આનું ડેરિવેટિવ, આને કહેવાનું એફ ઓફ ટી ને, તો એનું ડેરિવેટિવ થાય 1. તો જો 1 એડ કરું, 1 સબટ્રેક્ટ કરું, જોજો આ ઈ રેસ ટુ ટી, આ ટી તો હતું, તો મેં પાછળ એનું ડેરિવેટિવ એડ કર્યું, ટી નું ડેરિવેટિવ 1, તો એડ કર્યું, તો આગળ સબટ્રેક્ટ કરી દો, અને હવે આ ટી માઇનસ 1 નું ડેરિવેટિવ 1 થઈ જાય, ટી નું 1, 1 નું 0, તો આને ઈ રેસ ટુ ટી એપ્લાય થઈ જાય. ખબર પડી બધાને? યસ, યુવી કર્યું હોય તો એ સાચું જ છે, પણ આ ડાયરેક્ટ થઈ જશે ઈ રેસ ટુ ટી ઇન્ટુ ટી માઇનસ 1 પ્લસ સી. હવે ટી ની જગ્યાએ 10x મૂકી દો, એટલે આરામથી આપણને જનરલ સોલ્યુશન મળી ગયું. આવી ગયો તો આન્સર બધાને? યસ, તો આ ફોર્મ પણ ઈઝી જ છે. નેક્સ્ટ જુઓ, ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો સોલ્વ કરી જ નાખો. એક્ઝામ્પલ તમે લોકો અહીંયા જ કરી નાખો, જેથી હોમવર્કમાં કરવા ન પડે. જો આ બધા એનસીઆરટી ટેક્સ્ટ બુક ના છે, એટલે મિનિમમ 1-2 ટાઈમ સોલ્વ કરેલા હોવા જોઈએ, એટલે બોર્ડ એક્ઝામમાં તો કઈ આપણને પ્રોબ્લેમ ન થાય. મોરબીમાં વચ્ચે ફર્સ્ટ બેન્ચ પર કયા ભાઈ બેઠા છે? યસ, શું નામ તમારું? કૃષ્ણભાઈ, આન્સર લખાવો. આઈએફ શું મળ્યું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સર આવ્યો નથી. શું મળ્યું? આઈએફ શું મળ્યું? બોલો, આઈએફ શું મળ્યું? ઓનલી log x મળ્યું. મળ્યું બાકીના બધાને? યસ, ઓકે ઓકે, કરો, કન્ટિન્યુ કરો, સોલ્યુશન ફાઇન્ડ કરો. યસ, આઈએફ મળે છે log x. બધાને x log x થી ડિવાઈડ કરવા પડશે, એટલે y upon x log x, અને અહીંયા 2/x log x, અને અહીંયા અપોન માં આવશે x into log x. ઓકે, તો p of x આપણને મળી જશે 1 upon x log x, અને q of x આપણને મળશે log x કેન્સલ આઉટ, અને 2/x સ્ક્વેર મળી જશે. p of x and q of x. યસ, હવે if ફાઇન્ડ કરીએ, તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p of x, એટલે આખું આ જ આવી જશે 1 upon x log x dx. યસ, log x નું ડેરિવેટિવ ઉપર પડ્યું જ છે મલ્ટીપ્લાયમાં 1 upon x, તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 upon t, એટલે log mod t, એટલે log mod log x. આ ઇન્ટિગ્રેશન થઈને આપણને ફોર્મ મળ્યું, એટલે અહીંયા બેઝમાં કાંઈ નથી, તો e, તો વધશે log x. યસ, ગુડ, એટલે if મળી જશે log x. અને લાસ્ટમાં સોલ્યુશન, તો y into if શું મળ્યું છે? log x is equal to q of x. q of x શું છે ભાઈ? 2/x સ્ક્વેર.
ઇન્ટુ log x અને dx. ચલો તો આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કર્યું? ઇન્ટિગ્રેશન કઈ રીતે કર્યું કયો મને? યસ મોક્ષભાઈ બોલો. યુવી રૂલ થી. યસ યુવી રૂલ થી કરી શકાય આરામથી. આ x રેસ ટુ -2 થઈ જાય, અથવા તો લિયેટ પ્રમાણે આને u કહી દો અને 1/x² ને v કહી દો. 2 તો બહાર નીકળી જાય, 2 તો બહાર નીકળી જાય, 1/x² ને v કહી દો એટલે યુવી રૂલ થી આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. થઈ ગયું બધાને? રાજકોટમાં આન્સર આવી ગયો બધાને? યસ ઓકે. યસ ફાઇનલ આન્સર કંઈક આવો આવે છે. જુઓ સિમ્પ્લિફિકેશન એ તો મેં આપણે લાસ્ટ ટાઈમે ડિસ્કસ કર્યું હતું. તમે હોમવર્ક કરતી વખતે પણ એ થોડુંક ફીલ કર્યું હશે કે તમારો આન્સર છે એ એક્ઝેક્ટલી મોડ્યુલના આન્સર સાથે મેચ નહીં થતો હોય પહેલી વારમાં. તો મેં તમને કીધું હતું સિમ્પ્લિફિકેશન કરીને મેચ કરવાની ટ્રાય કરવાની. બાકી પાર્ટ બી માં આન્સર ચાલે. યાદ છે ને બધાને? યસ. એમસીક્યુ હોય તો આપણે જે આન્સર હોય ત્યાં સુધી પહોંચવું જ પડશે. યસ. હવે જુઓ ધ્યાન આપજો બેટા, ઉતાવળ ન કરો. બધાએ નથી ગણવાનું, અહીંયા ધ્યાન આપો. એકાદી હવે હું કરાવું. જુઓ ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન. સૌથી પહેલા તો મારે ટ્રાય શું કરવાની? વેરિયેબલ સેપરેટ થવા જોઈએ. જુઓ તો આ આખું ટર્મ હું રાઈટ સાઈડ લઈ જાઉં તો y dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2y² ઇન્ટુ dy. જુઓ આવી રીતે લઈ ગયો. હવે dx એક બાજુ છે પણ અહીંયા y છે, y ને આમ જવા દો પણ આ તો એડિશનમાં છે તો વેરિયેબલ સેપરેશન મેથડ થતી નથી. ઓકે, પછી હું ટ્રાય કરીશ કે ચલો dy બાય dx ને સબ્જેક્ટ બનાવી નાખું. dy બાય dx તો dx આમ ગયું, આખું ટર્મ આમ લઈ લ્યો એટલે y અપોન x પ્લસ 2y². ઉપર નીચે આપણે x² થી ડિવાઈડ કરીએ તો ઉપર y બાય x² આવશે, અને જો ખાલી x થી ડિવાઈડ કરીએ તો અહીંયા y² બાય x આવશે. મીન્સ હોમોજીનિયસ પણ થતું નથી. ઓકે, તો કઈ મેથડ વધી છે? થર્ડ વન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. બટ ઉભા રહ્યો, જો અહીંયા મને એકલો y દેખાય છે પણ અહીંયા y² છે. જો એકલો y હોય તો પછી y વાળા ટર્મ નો હોવા જોઈએ બીજા કોઈ. તો અહીંયા હું જોઈ ગયો એકલો x. જો એકલો x છે એટલે આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જ છે પણ ફોર્મ નંબર 2 છે. ફોર્મ નંબર 2. ફોર્મ નંબર 1 માં dy બાય dx ને આપણે ધ્યાનમાં રાખીને કામ કરતા હતા, સબ્જેક્ટ નથી બનાવવાનો. ચલો જુઓ તો હું dx બાય dy ને ધ્યાનમાં રાખીને વર્ક કરું. ચલો ફોર્મ નંબર 2 માં ધ્યાનમાં લેવાનું છે dx બાય dy અને વચ્ચે એકલો x હોવો જોઈએ, એકલો x. ઓકે, તો આ ટર્મને ઓલી બાજુ તો ચલો લઈ જઈએ તો x પ્લસ 2y² ઇન્ટુ dy. પછી dx બાય dy ને સબ્જેક્ટ બનાવીએ. dx બાય dy ને આમ લાવ્યો તો x પ્લસ 2y² હોલ અપોન y. સેપરેટ ડિનોમિનેટર આપી દઈએ, સ્વતંત્ર છેદ આપી દઈએ તો x બાય y પ્લસ 2y² બાય x. સોરી નીચે y છે. ઓકે, એટલે 2y થઈ જશે, y² બાય y થઈ જશે. હવે dx બાય dy ને જો સબ્જેક્ટ બનાવ્યું છે તો વચ્ચે x વાળું ટર્મ હોવું જોઈએ. આ રહ્યું જો એકલો x, આનું યાદ રાખવાનું. મતલબ આ થર્ડ મેથડમાં તમને કેમ ખબર પડશે એક્ઝામમાં એકલો y દેખાતો હોય યા ફિર એકલો x દેખાતો હોય? ઓનલી y, ઓનલી x. ખબર પડે જ બધાને? યસ, ગુડ. ઓકે, રાજકોટ વાળા ભાઈ બહુ ઉતાવળ કરે છે. ઉભા રહ્યો બેટા, મને ખબર તમે ક્વેશ્ચન જ સોલ્વ કરો છો. યસ, પછી આપું જ છું તમને પ્રેક્ટિસમાં. યસ, તો આ ટર્મને લેફ્ટ સાઈડ લઈ લ્યો. પહેલા પ્રોપર ફોર્મમાં એ કન્વર્ટ થયેલું હોવું જોઈએ. તો dx બાય dy આ x વાળું ટર્મને લેફ્ટ સાઈડ રાખવાનું છે. માઇનસ x બાય y ઇઝ ઇક્વલ ટુ 2y. હવે આ આપણું પ્રોપર ફોર્મ થઈ ગયું. તો ફર્સ્ટ ફોર્મ ની અંદર p ઓફ x એન્ડ q ઓફ x હતું. સેકન્ડ ફોર્મ ની અંદર p ઓફ y એન્ડ q ઓફ y. ધ્યાન રાખજો, p ઓફ y તો x ના મલ્ટીપલ માં જે y વાળું હોય એ એટલે -1 અપોન y. પછી રાઈટ સાઈડ q ઓફ y તો એ થાય 2y. ચલો હવે આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરશું? અહીંયા ફાઇન્ડ કરું છું
તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x નહીં p ઓફ y dy ઇન્ટિગ્રેશન પણ y ના રિસ્પેક્ટમાં આવશે p ઓફ y dy તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ y શું છે -1 upon y -1 upon y નું ઇન્ટિગ્રેશન થશે -1 upon y નો થાય log y હવે આ માઇનસ સાઇન ઉપર y ના પાવરમાં જાય y ના પાવરમાં જાય એટલે y રેસ ટુ -1 એટલે 1 upon y વધશે if આવ્યું 1 upon y ક્લિયર થયું બધાને યસ ઓકે અને બીજું સાંભળજો બોર્ડની એક્ઝામમાં કે ગુજસેટની એક્ઝામમાં if ફાઇન્ડ કરો ઓનલી if એવો ક્વેશ્ચન આવે ને આવે જ એક MCQ તો આવે જ બોર્ડ એન્ડ ગુજસેટની એક્ઝામમાં કહું છું યસ ચલો તો if મળી ગયું અને હવે સોલ્યુશન શું થશે સોલ્યુશન y into if ની બદલે x into if is equals to integration q of x ની બદલે q of y અને if into માં dx નહીં પણ dy આવશે મીન્સ x અને y ને ઇન્ટરચેન્જ કરવાના છે બીજું કાંઈ જ નથી ફોર્મ 2 ક્લિયર છે બધાને ફોર્મ 2 ફોર્મ 1 માં ખાલી x y ને ઇન્ટરચેન્જ કરવાના છે યસ તો x into if મળ્યું 1 upon y q of y આપણને શું મળ્યું હતું 2y તો 2y into 1 upon y dy લ્યો આનું તો ઇન્ટિગ્રેશન ઈઝી નીકળ્યું y કેન્સલ આઉટ થઈ ગયું તો x by y is equal to 2 અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન y plus c y ના રિસ્પેક્ટમાં છે ધ્યાન રાખજો તો આ તમારું જનરલ સોલ્યુશન મળી ગયું યસ જનરલ સોલ્યુશન જ ફાઇન્ડ કરવાનું કીધું હતું હજી એકવાર છે ને બેટા કોઈને મિસ્ટેક ન થવી જોઈએ એટલે હું રિપીટ કરાવું છું એક વખત હું અહીંયા ખાલી ફોર્મ નંબર 2 લખી નાખું છું ફોર્મ નંબર 2 dx by dy ભૂલ ન થાય dx by dy plus p of y into x is equal to q of y LDE છે એમ કેમ ખબર પડશે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હું કાં તો એક્ઝામમાં એકલો અહીંયા x ભાળીશ કાં તો એકલો y ફોર્મ નંબર 1 હશે તો y ફોર્મ નંબર 2 હશે તો x પછી અહીંયા જે બે હોય p of y and q of x ઈ કાં તો કોન્સ્ટન્ટ કાં તો y ના વેરિયેબલમાં ફોર્મ નંબર 1 હોય તો x ના વેરિયેબલમાં અને અહીંયા dx by dy ના કોએફિશિયન્ટમાં તો 1 જ હોવું જોઈએ મીન્સ કાંઈ ન હોવું જોઈએ બસ 1 હોવું જોઈએ ક્લિયર છે ફોર્મ 1 2 બધાને ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરો ચલો અને આમાં પાછું પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું કીધું છે પર્ટિક્યુલર સોલ્યુશન એના માટે કન્ડિશન આપી છે પણ એ તો લાસ્ટમાં જ યુઝ કરવાની છે ક્વેશ્ચન તમારો આ છે સોલ્વ કરો જલ્દીથી કહી દો તો ફોર્મ નંબર 1 છે કે 2 છે હા 2 ભણાયું એટલે 2 નો જ ક્વેશ્ચન આપું એવું ન હોય ફોર્મ નંબર 1 છે યસ dy by dx દેખાઈ ગયું એકલો y હું જોઈ ગયો ગુજરાતી વાળા માટે લખું છું LDE મીન્સ સુરેખ વિકલ સમીકરણ ઈ પાછા આવા શબ્દો યાદ રાખજો ક્યારેક એક્ઝામમાં બોર્ડની અંદર આવું કંઈક આવે તો ખબર પડે અને IF એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ગુજરાતીમાં કહેવાય સંકલ્યકારક અવયવ સંકલ્યકારક અવયવ
ભુજમાંથી બેનોમાંથી કયો આઈએફ શું મળ્યું? સંકલ્યકારક અવયવ શું મળ્યો બેટા? શું મળ્યો બેટા? sin x. યસ, ઓકે છે. sin x મળ્યું ને? ઓકે, ગુડ. યસ, મોરબીમાંથી બોલો બેટા. y બરાબર x સ્ક્વેર માઇનસ 5 સ્ક્વેર બાય 4. અચ્છા, તું આન્સર કહે છો, સોલ્યુશન ફાઇનલ આન્સર કહે છો. હા. ઓકે ઓકે, હજી બધાને ગણવા તો દ્યો. લાસ્ટમાં પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, એટલે કન્ડિશન દીધી છે એનો યુઝ કરજો. p of x cot x, q of x આ મળશે. પછી cot x ટુ ઇન્ટિગ્રેશન થાય log mod sin, એટલે ખાલી sin x છે એ if મળશે. પછી આ રીતે સોલ્યુશન, અને એની અંદર યુવી રૂલ 2 વખત એપ્લાય કરવો પડશે. યુવી રૂલ કરો એટલે આરામથી તમને ઇન્ટિગ્રેશન મળી જશે. યા ફિર તમે જુઓ, આ ક્વેશ્ચનની સારી બાબત ઈ છે, જુઓ તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. sin x ના મલ્ટીપ્લાયમાં જે q of x છે એમાં 2 ટર્મ છે, 2x અને x સ્ક્વેર cot x. તો આ sin x ને અંદર મલ્ટીપ્લાય કરીએ. જુઓ તો એકવાર આની સાથે અને એકવાર આની સાથે. જો હવે મલ્ટીપ્લાય કર્યું તો આવું આવ્યું 2x sin x અને અહીંયા આવી ગયું x સ્ક્વેર cos x. તો જો આમાં uv યુઝ કરશું અને આમાં uv યુઝ કરશું, પણ 2 વાર uv કરવાની જરૂર નથી. કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો uv કરશું તો અહીંયા sin x ને u લઈ લેવાય અને x ને v લઈ લેવાય, કેમ કે એનું ઇન્ટિગ્રેશન થશે x સ્ક્વેર બાય 2 અને આનું ડેરિવેટિવ cos x થશે, તો આ ટર્મ પાછળ કટ થઈ જશે. ખબર પડી? આવા ક્વેશ્ચન્સ આપણે જોઈ ગયા છીએ. હેલો, PYQs માં પણ ચેપ્ટર 7 માં હતા કે પાછળ એક વધારાની ટર્મ હોય કેન્સલ આઉટ થઈ જાય યુવી રૂલ થી. ઓકે, કદાચ અત્યારે તમે 2 વખત યુવી કરી નાખ્યું હશે ને આમાં તો પાછું 2 ટાઈમ્સ કરવું પડે. x સ્ક્વેર નું પહેલા x થાય પછી પાછું કોન્સ્ટન્ટ થઈ જાય. તો આવું અમુક ઓબ્ઝર્વ કરતા રહેવાનું, ખોટું આપણો ટાઈમ વધારે જાય. યસ, બોલો બેટા. સર આપણે e રેસ્ટ ટુ log sin x ને એમનું બાકી અને આ કાઉન્સ ને એમનું બાકી તો સૂત્રનું લાગી જાય e રેસ્ટ ટુ g of x into f of x into g of base x. હા, એ યુવી માં જો ઈ સેટ થતું હોય તો કરી શકાય. હા, સમજી ગયો હું. ઈ એમ કહે છે કે e રેસ્ટ ટુ log sin x ને એમનેમ રાખીએ પછી એને t સપોઝ કરીએ, એવી રીતે જ ને? એવી રીતે નહીં સર, સૂત્ર છે e રેસ્ટ ટુ g of x into f of x into g of base x plus f of base x. યાદ સૂત્ર છે એમાં લાગુ પડે. હા, એવું થઈ શકે. યસ, બરોબર છે. પછી છેલ્લે પાછું પર્ટિક્યુલર સોલ્યુશન છે, એ જોજો. પર્ટિક્યુલર સોલ્યુશન એટલે એમાં તમારે c ફાઇન્ડ કરવાનો આવશે. જે આપણો ફાઇનલ આન્સર આ સોલ્યુશન ચલો મળ્યું આપણને, તો માં x ની જગ્યાએ મૂકવાનું છે π/2 અને y ની જગ્યાએ મૂકવાનું છે 0. અહીંયા જ્યાં y અહીંયા 0, x ની જગ્યાએ π/2 એટલે c ની વેલ્યુ મળે છે. ઈ c ની વેલ્યુ મૂકી દો એટલે આપણને મળે પર્ટિક્યુલર સોલ્યુશન. ફાઇનલ કોઈ એક કર્વ આપણને મળે. યસ. પછી જુઓ તો ચલો, પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું છે આ ટાઈપના ક્વેશ્ચનમાં, પછી એમાંથી સોલ્યુશનમાં જવાનું છે. આમાં એક નવો વર્ડ જાણવા મળશે. તે દિવસે લેક્ચર પછી મોરબી વાળા સ્ટુડન્ટ સાથે ડાઉટની ડિસ્કશન થઈ હતી ને, એમાં નવી એક વસ્તુ જાણવા મળી હતી. જો તમને પણ કહી દઉં, આ લેક્ચરમાં ધ્યાન આપજો. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ કર્વ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ ધીસ. કોઈ એક કર્વનું ઇક્વેશન અને પોઈન્ટ આપ્યું છે, મીન્સ પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું આવશે. યસ ઓર નો? યસ. આ જે પોઈન્ટ છે x, y પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવા માટેનું છે, બીજું કોઈ નથી. ઓકે, હવે ડિફરન્શિયલ ઇક્વેશન ગિવન છે, નથી, બનાવવાનું. ચલો જુઓ. ઇફ ધ સ્લોપ ઓફ ધ ટેન્જન્ટ મીન્સ dy by dx, the curve at any point x, y, okay, is equal to the sum of x coordinate. હવે ક્યારેક એક્ઝામમાં x કોઓર્ડિનેટ ની બદલે આ વર્ડ હશે એબ્સિસા. શું બોલાય? એબ્સિસા. એબ્સિસા. ઓકે, તો આને કહેશું x કોઓર્ડિનેટ. સમજો
કે આ કોઈ એક કર્વ છે, સમજો બધા, એને એક પોઈન્ટ માંથી ટચ કરીને એક લાઈન નીકળે છે, એને કહેવાય ટેન્જન્ટ. ચલો આ છે ટેન્જન્ટ, બરાબર. એ આ પોઈન્ટે ટચ કરે છે એક્સ કોમા વાય, એને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પણ કહેવાય. હવે એનો જે એક્સ કોઓર્ડિનેટ છે એને ક્યારેક કહેશો તમે એપ્સિસા, અને જે વાય કોઓર્ડિનેટ છે એને કહેવાય ઓર્ડિનેટ. ઓર્ડિનેટ, ઓર્ડિનેટ મીન્સ વાય કોઓર્ડિનેટ. ચલો ખ્યાલ આવી ગયો, વર્ડ્સ યાદ રહી ગયા. ઓકે, અહીંયા તો ક્લિયર કીધું છે કે એક્સ કોઓર્ડિનેટ, પછી અહીંયા કીધું છે વાય કોઓર્ડિનેટ, પણ ક્યારેક ખાલી એટલું જ લખશે. અને જે ફર્સ્ટ એક્સરસાઇઝ તમને હોમવર્કમાં આપી હતી જેઈ ની, એમાં એક ક્વેશ્ચન સોલ્યુશન વાળો હતો, એટલે બાકીના સ્ટુડન્ટ્સ જોઈ લેજો. ઓકે, તો હવે શું કહેવા માંગે છે, ચલો આપણે ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. સ્લોપ ઓફ ધ ટેન્જન્ટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ એક્સ કોઓર્ડિનેટ એબ્સિસા and the product of the x coordinate and y coordinate of that points. Slope of tangent means dy by dx, okay, is equal to the sum of કોનો કોનો સમ, x coordinate નો, okay, and the and means હવે કોની સાથે સમ કરવાનો છે, product of the x coordinate and y coordinate. તો x plus product of x and y એટલે x into y. આ થઈ ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. આ થઈ ગયું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ઉતાવળ નહીં કરવાની. જુઓ, એકલો y મને બતાય છે. પહેલા તો વેરિયેબલ સેપરેશન નહીં થાય, હોમોજીનિયસ પણ નહીં થાય. કેમ હોમોજીનિયસ નહીં થાય? જો મને એમને ખબર પડી જાય, ઉતાવળ ન કરો સોલ્વ કરવાની. યસ, ધ્યાન આપો કે અહીંયા x નો પાવર જુઓ 1, y નો પાવર 0, તો 1 + 0 એટલે સબમિશન આવ્યું 1. અહીંયા x નો પાવર 1, y નો પાવર 1 એટલે સબમિશન આવ્યું 2. એટલે આ હોમોજીનિયસ નથી. યાદ આવ્યું? યસ. પછી આપણે વયું જવાનું ફાઇનલ આન્સરમાં કે ભાઈ આ થર્ડ મેથડ છે, એમાં પણ જો એકલો y છે તો આ xy વાળું ટર્મ લેફ્ટ સાઈડ લઈ લ્યો એટલે આપણું ફોર્મ નંબર 1 થઈ જશે. -xy = x. તો p of x થશે -x અને q of x થશે x. અને ફોર્મ નંબર 1 છે, ઈઝીલી થઈ જાય એમ છે. તો હવે આ હોમવર્કમાં કરી નાખજો, અત્યારે સોલ્વ નથી કરવો. ઓકે, અને લાસ્ટમાં પોઈન્ટ આપ્યું છે એટલે પર્ટિક્યુલર સોલ્યુશન આવશે, એ પાછું જોઈ લેજો. જુઓ તો, સોલ્વ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. tan inverse y - x dy is equal to 1 plus x y² into dx. જલ્દીથી મને કહો, ફોર્મ નંબર 1 કે 2? 1 કે 2? 1 કે 2? યસ, મોટા ભાગના બધા સાચા જ છે. ફોર્મ નંબર 2. કેમ ખબર પડી મને? હું એકલો x જોઈ ગયો. જો y વાળી ટર્મ તો અહીંયા છે, અહીંયા છે. એકલો x છે મીન્સ ફોર્મ નંબર 2 હોઈ શકે. પહેલા તો વેરિયેબલ સેપરેશન નથી થતું, હોમોજીનિયસ નથી થતું, તો હવે LDE માં વહી આવવાનું. તો એના માટે dx by dy ને સબ્જેક્ટ બનાવીને પહેલા પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરો. ચલો, dx by dy ને આપણે યાદ રહે, વચ્ચે એકલો x તો dx by dy વાળું ફોર્મ, એકલો y તો dy by dx વાળું ફોર્મ. મિસ્ટેક નહીં કરતા. ચલો, તો dx by dy, dx અહીંયા છે, dy આમ ગયું, અહીંયા છે tan inverse y - x. આ આખું નીચે ડિનોમિનેટરમાં જશે એટલે 1 plus y². ઓકે, હવે કઈ રીતે કરશું? તો કે મારે લેફ્ટ સાઈડમાં x વાળી ટર્મ જોઈએ, તો સેપરેટ ડિનોમિનેટર આપી દો. tan inverse y upon 1 plus y² minus x upon 1 plus y². ચલો, આખી ટર્મ લેફ્ટ સાઈડ લઈ લઉં, તો પ્લસ x upon 1 plus y² is equal to tan inverse y upon 1 plus y². હવે dx by dy એકલું છે, યસ. એકલો x બતાય છે, યસ. તો અહીંયાથી મેળવો p of y, અહીંયાથી મેળવો q of y. ચલો સોલ્વ કરી નાખો, સોલ્વ કરો. ફોર્મ નંબર 2 લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન.
યસ ઓકે ગુડ યસ લાસ્ટમાં જેમણે હાથ ઊંચો કર્યો એ આઈએફ કહી દો તો બેટા રાજકોટમાંથી આઈએફ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળ્યો e raised to 10 inverse x y કર નાખીને મિસ્ટેક ધ્યાન y રાખો y ઓકે ઓકે સેકન્ડ ફોર્મ છે એટલે y ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન આવશે યસ e રેસ ટુ 10 ઇન્વર્સ y એ આઈએફ થશે અને પછી રાઈટ સાઈડના ઇન્ટિગ્રેશનમાં સપોઝ કરવું પડશે કેમ કે મને દેખાય જ છે જો આ રીતે q ઓફ y આ રીતે છે એના મલ્ટીપ્લાયમાં આઈએફ આવશે ઓકે ગુડ કમ્પ્લીટ કરો ઝડપથી બાકીના સ્ટુડન્ટ્સ ઓકે ગુડ ઇન્ટિગ્રેશન જો બહુ સારું હશે તો તમને સ્પીડ પણ હવે આવી ગઈ હશે સ્પીડમાં જે લોકો આન્સર લાવે છે એનું ઇન્ટિગ્રેશન સારું હશે લાસ્ટમાં ટી સપોઝ કરીને પછી યુવી રૂલ થી યા તો ડાયરેક્ટ ટી ઇન્ટુ ઈ રેસ ટુ ટી આવી જાય છે અને લાસ્ટમાં આવો કંઈક આન્સર મળે છે આમાં પણ તમે જોશો કોઈ ક્વેશ્ચનમાં તમારો આન્સર અને ડાયરેક્ટ મોડ્યુલનો લાસ્ટ આન્સર મેચ નહીં થતો હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી સિમ્પ્લિફિકેશન કરીને ફોર્મ સુધી જઈ શકાય બસ ઇન્ટિગ્રેશન તમે સાચું કરેલું હોવું જોઈએ ચલો ભાઈ તો બધા જ સ્ટુડન્ટ્સ જુઓ ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન ફાઇન્ડ કરવામાં ઇન્ટિગ્રેશન નો યુઝ આવે છે અને એના માટે ત્રણ મેથડ છે મેથડ નંબર 1 મેથડ નંબર 2 મેથડ નંબર 3 પહેલું છે વેરિએબલ સેપરેશન મેથડ વીએસ મેથડ વેરિએબલ સેપરેબલ સેકન્ડ છે હોમોજીનિયસ differential equation homogeneous differential equation and third one linear differential equation ત્રણ મેથડ બધાને આવડી ગઈ છે ક્લિયર છે એકદમ અને ઇન્ટિગ્રેશન તો ભાઈ આવડવું જ જોઈએ કેમ કે ત્રણેયમાં લાસ્ટમાં તો ઇન્ટિગ્રેશન પણ કરવાનું છે ઇન્ટિગ્રેશન જ કરવાનું છે યસ તો હવે ત્રણેય મેથડના મિક્સ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચરથી આજે આપણે થર્ડ મેથડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જોયું જો ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું એક વખત રિવાઇઝ કરતા રહેવાનું એટલે કોઈ મિસ્ટેક ન થાય કાં તો એક્સ વાય નું ફોર્મ મિક્સ ન થાય હોમોજીનિયસમાં પણ ટુ ટાઈપના ક્વેશ્ચન હતા અથવા તો બે ફોર્મ હતા ફોર્મ નંબર 1 પ્લસ ફોર્મ નંબર 2 અને એવી જ રીતે આની અંદર પણ બે ફોર્મ છે તો મિક્સ ન થાય સેપરેટ પ્રિપરેશન કરી લેવાની રિવિઝન કરવાનું પછી જોજો મિસેલેનિયસ सम्स હવે જોશું એટલે કોઈ પણ એક મેથડ આપણને દેખાઈ જવી જોઈએ સેકન્ડ કે ક્યારેક આ ત્રણેય મેથડ નહીં થાય એક પણ મેથડ એપ્લાય નહીં થતી હોય તો એમાં કંઈક નવું કરવું પડશે કે જેથી આમાંથી કોઈ એક ફોર્મ આવે એ ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં કરશું જેઈમાં પણ એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવવાના છે તો એ સ્ટાર્ટ કરશું આજનું હોમવર્ક લખી લ્યો ચલો એસએસપી લખી લ્યો એક્ઝામ્પલ્સ જેને થઈ ગયા છે એમણે હોમવર્કમાં લખવાની જરૂર નથી પણ એક્સરસાઇઝના ક્વેશ્ચન પ્રોપર એકવાર લખી નાખજો જો તમે લોકો સ્ટેપ્સ કટ કરતા હશો જેઈની પ્રિપરેશન મેઇનલી કરતા હો એટલે પણ પાર્ટ બી માટે પણ જોતા રહેવાનું ખરી કેમ લખવાનું છે એટલે બોર્ડ એક્ઝામમાં પણ વાંધો ન આવે ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય જય શ્રી કૃષ્ણ